નમસ્કાર મિત્રો, મની નાઇનના ખાસ ન્યૂઝ બુલેટિન મની ટાઈમમાં તમારું સ્વાગત છે. હું છું દીપાલી. ચોખાની મોંઘવારીથી પરેશાન સરકારે ભાવ ઘટાડવા માટે ઉદ્યોગોને સૂચના આપી છે. સરકારે ચોખા ઉદ્યોગના સંગઠનો સાથે બેઠક યોજીને છૂટક ભાવ ઘટાડવાના પગલાં ભરવા જણાવ્યું છે. સરકારે જણાવ્યું છે કે ચોખાની નફાખોરી કરનારા સામે આકરા પગલાં ભરવામાં આવશે. ચોખાની મોંઘવારીનો દર 12%ની આસપાસ છે, જે સરકાર માટે ચિંતાનો વિષય છે. અત્યારે જથ્થાબંધ બજારમાં ચોખાની સરેરાશ કિંમત 38 રૂપિયા છે, જે ગયા વર્ષના ડિસેમ્બરમાં 32 રૂપિયા હતો. ગયા વર્ષના ડિસેમ્બરમાં 1 કિલો ચોખાની છૂટક કિંમત 37 રૂપિયા હતી. અત્યારે 43 રૂપિયા છે. સરકારે નક્કી કરેલી મોડલ પ્રાઇસ 40 રૂપિયા છે. સરકારે ઉદ્યોગના સંગઠનોને જણાવ્યું છે કે ચોખાની વાસ્તવિક છૂટક કિંમત અને મહત્તમ છૂટક કિંમત વચ્ચે ખૂબ મોટો તફાવત છે અને આ તફાવત ઘટાડવાની જરૂર છે. તમને શું લાગે છે, સરકારની આ સૂચના બાદ ચોખાની કિંમત ઘટશે ખરી? સ્વિગી હવે 2% કલેક્શન ફી વસૂલશે. સ્વિગી 20 ડિસેમ્બરથી 2% કલેક્શન ફી વસૂલવાની શરૂઆત કરશે. આ ફી રેસ્ટોરન્ટના પેમેન્ટમાંથી કાપવામાં આવશે. સ્વિગીના આ નિર્ણયથી દેશભરના રેસ્ટોરન્ટ સંગઠન નારાજ છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયામાં 5 લાખથી પણ વધારે કંપનીઓ જોડાયેલી છે અને તેમને સ્વિગી પાસે સ્પષ્ટતા માંગી છે. રેસ્ટોરન્ટ માટે ડિસેમ્બર મહિનો કમાણીનો મહિનો છે. પીક સિઝનમાં સ્વિગીએ ફી વધારવાનો નિર્ણય લીધો છે. સ્વિગીએ જણાવ્યું છે કે તેના પ્લેટફોર્મ પર ગ્રાહકોની પેમેન્ટની સુવિધા વધુ સારી બનાવવા માટે આ નિર્ણય લેવાયો છે. સ્વિગીની હરીફ ઝોમેટો પણ પેમેન્ટ ગેટવે ચાર્જ વસૂલશે. આમ એક વાત સ્પષ્ટ છે કે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનો ખર્ચ હવે વધી જશે. 9 વર્ષમાં જનધન ખાતાની સંખ્યા 51 કરોડને પાર થઈ ગઈ છે. વર્ષ 2014ની 28 ઓગસ્ટે શરૂ થયેલી પ્રધાનમંત્રી જનધન યોજનાના 55.5% ખાતા મહિલાઓના નામે છે. આ યોજનાનો હેતુ બેન્કિંગ સુવિધાઓથી વંચિત વ્યક્તિને બેંકની સુવિધાનો લાભ પહોંચાડવાનો છે. જનધન ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની કોઈ જરૂર નથી, એટલે કે ખાતામાં એક પણ રૂપિયો ના હોય તો પણ ખાતું ચાલુ રહે છે અને કોઈ ચાર્જ પણ નથી લાગતો. આથી 51 કરોડ જનધન ખાતામાંથી 4 કરોડ 30 લાખ ખાતામાં ઝીરો બેલેન્સ બોલે છે. નાણાં મંત્રાલયે આપેલી 22 નવેમ્બર 2023 સુધીની માહિતી પ્રમાણે 46 કરોડ 70 લાખ જનધન ખાતામાં કુલ 2.10 લાખ કરોડ રૂપિયા જમા બોલે છે. રોકાણકારો બચત અને રોકાણ તો કરે છે, પરંતુ નોમિની નહીં નીમવાની મોટી ભૂલ કરી દે છે. તમે કરેલા રોકાણ અને બચત માટે કાયદેસર નોમિનીની નિમણૂક નહીં કરી હોય તો તમારા બચત અને રોકાણના પૈસા અનક્લેમ પડ્યા રહેશે. આવી ભૂલ અનેક રોકાણકારોએ કરી હોવાથી મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ 2600 કરોડ રૂપિયાથી પણ વધારે રકમ, જ્યારે ઇન્સ્યોરન્સમાં 20,000 થી 22,000 કરોડ રૂપિયા અને વિવિધ બેંક ખાતામાં 35,000 કરોડ રૂપિયાનો કોઈ દાવેદાર નથી. આ રકમ અનક્લેમ પડી છે. એટલું જ નહીં, કંપનીઓના શેર્સ અને ડિવિડન્ડના રૂપિયા તેમજ પ્રોવિડન્ટ ફંડના રૂપિયા પણ રણીધણી વગરના પડ્યા છે. મહેસાણા જિલ્લાની લાખવડ નાગરિક સહકારી બેંકને 2 લાખ રૂપિયાનો દંડ થયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ દંડ ફટકાર્યો છે. લાખવડ સહકારી બેંકે પોતાના ડિરેક્ટર્સના સંબંધીઓ અને તેમની લાગતી વળગતી કંપનીઓને લોન અને એડવાન્સ આપવાના આરબીઆઈના નિયમનો ભંગ કર્યો હોવાથી આ દંડાત્મક કાર્યવાહી થઈ છે. લાખવડ બેંકે તેના ડિરેક્ટરના સંબંધીને લોન આપી હતી અને એટલું જ નહીં, ડિરેક્ટર્સના સંબંધીઓ ગેરેન્ટર બન્યા હોય તેવા કેસમાં પણ ચોક્કસ લોન મંજૂર કરી હતી. લાખવડ બેંકે ઇન્ટરબેંક ગ્રોસ એક્સપોઝર લિમિટ તેમજ ઇન્ટરબેંક કાઉન્ટર પાર્ટી એક્સપોઝર લિમિટનો પણ ભંગ કર્યો હોવાનું આરબીઆઈની તપાસમાં જાણવા મળ્યું છે. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરી મળીશું આવી મહત્વની ખબરો સાથે. ત્યાં સુધી જોતા રહો મની નાઇન. અને હા, આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારી એપ ડાઉનલોડ કરવાનું ના ભૂલતા.